જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરના જે કોલ લેટર જે છે તે ક્યારે આવશે તેના વિશે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો। માત્ર મિત્રો 7 દિવસ પછી એક્ઝામ છે, એટલે કે આજે રવિવારે છે અને આજે 10 તારીખે આપણી એક્ઝામ છે। તો હજી સુધી જે કોલ લેટર કેમ નથી આવ્યા અને ક્યારે આવશે તેના વિશે વાત કરીએ। ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષા માટે હવે માત્ર 7 દિવસ અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે। તો એના માટે રિવિઝન માટે, ખાસ કરીને રિવિઝન માટે આપણે સંપૂર્ણ સિલેબસની મોસ્ટ આઈએમપી પીડીએફ મટીરિયલ બનાવ્યું છે, જેની અંદર 5000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપેલા છે અને આ 5000માંથી તમારા 50 ક્વેશ્ચન બેઠા પૂછાશે। માત્ર 2 દિવસમાં તમે આખો સિલેબસ કવર કરી શકો છો। તો આખો આપણો સિલેબસ જે છે, વાહનનું પાયાનું જ્ઞાન છે, મોટર વાહન કાયદાનું જ્ઞાન, ટ્રાફિક રૂલ્સ 2025ના નવા દંડ સાથે, જીકે ગુજરાતીની ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ સહિત। તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર ₹100 પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો। ઓકે, આની અંદર જવાબો પણ સાથે આપેલા હશે, પ્રિન્ટ પણ કઢાવી શકાય છે। ત્યારબાદ મિત્રો, આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે મોક ટેસ્ટ લોન્ચ થઈ ચૂકી છે, જેની અંદર 21 ફૂલ મોક ટેસ્ટ આપેલી છે। ઓકે, જેની અંદર 1000 કરતાં પણ વધારે એમાં ક્વેશ્ચન છે, 1050 કરતાં વધારે 21 પેપર છે અને સંપૂર્ણ તમે પરીક્ષા આપી રહ્યા છો એવો તમને અનુભવ થશે। 50 ક્વેશ્ચન, 50 માર્ક્સ અને 0.33 નેગેટિવ સિસ્ટમ સાથે, રેન્કિંગ સાથે। તો આ માત્ર તમે ₹112 પરચેસ કરી શકો છો। વધારે માહિતી માટે અહીં નંબર પણ આપેલા છે। પેપર કેવો રહેશે? આપણા જે મોક ટેસ્ટ જે છે સંપૂર્ણ પેપર જેવા જ રહેશે। આખા સિલેબસ આપણો છે। ઓકે, વાહનનું પાયાનું જ્ઞાન, આખો સિલેબસ છે, સંપૂર્ણ સિલેબસ મુજબ જ પેપર રહેશે, પરીક્ષા જેવા જ। એટલે પરીક્ષામાં તમારે કેટલા માર્ક્સ આવશે આ પેપર ઉપરથી તમે નક્કી કરી શકો છો। અને વાત કરીએ મિત્રો મોક ટેસ્ટ સિરીઝની વિશેષતા, તો ટોટલ આમાં 21 મોક ટેસ્ટ આવશે અને 50 માર્ક્સની વિષય વાઇઝ ટેસ્ટ પણ આવશે। દરેક ટેસ્ટની પીડીએફ પણ આપવામાં આવશે। ઓકે, આ 21 મોક ટેસ્ટ પ્લસ વિષય વાઇઝ જે ટેસ્ટ છે એ તમામ ટેસ્ટની પીડીએફ પણ આપવામાં આવશે, એટલે પીડીએફ મટીરિયલ પણ ઉપલબ્ધ છે। ઓકે, આના સિવાય રેન્કિંગ છે અને રિવિઝન માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે। આની મિત્રો પ્રથમ મોક ટેસ્ટ ફ્રી છે, પહેલા નંબરની મોક ટેસ્ટ ફ્રી છે। ઓકે, જો પહેલા નંબરની મોક ટેસ્ટ જરૂર આપજો। સંપૂર્ણ પરીક્ષા જેવો તમને જો અનુભવ થાય તો મોક ટેસ્ટ પરચેસ કરી લેજો, જો ન થાય તો મોક ટેસ્ટ પરચેસ ના કરતા। ઓકે, પરચેસ કરવા માટે તમારે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, માત્ર ₹112। તો વાત કરીએ કોલ લેટર હજી કેમ આવ્યા નથી અને ક્યારે આવશે? તો મિત્રો, આપણા જે કોલ લેટર જે છે તે હવે 2 દિવસમાં આવી જશે। કેટલા દિવસમાં? 2 દિવસમાં કોલ લેટર આવી જશે, એટલે કે 5 ઓગસ્ટ। આજે 3 ઓગસ્ટ થઈ છે, એટલે કે 5 ઓગસ્ટ અથવા તો 6 ઓગસ્ટમાં આ જે કોલ લેટર આવી જશે। મિત્રો, હાઈકોર્ટની પરીક્ષાઓ એવી હોય છે જેમાં છેલ્લા 2-3 દિવસની વાર હોય ત્યારે કોલ લેટર નીકળતા હોય છે। આવી ઘણી બધી ભૂતકાળની પરીક્ષામાં પણ આવું જોવા મળ્યું છે। જેમ કે હાઈકોર્ટ પટ્ટાવાળાની જે ગઈ ભરતી હતી એમાં લગભગ ખાલી 3 દિવસ, 2 થી 3 દિવસની વાર હતી ત્યારે કોલ લેટર આવ્યા હતા। ઓકે, આમાં તો ઉમેદવારો પણ ઘણા હોય પટ્ટાવાળાની એક્ઝામમાં, તો છતાં ભાઈ 2-3 દિવસની ખાલી વાર હતી ત્યારે કોલ લેટર નીકળ્યા હતા। તો આમાં પણ મિત્રો જે છે 5 અથવા 6 અથવા 7 તારીખ બીજો થઈ જાય તો બિલકુલ જે છે ગભરાવાની જરૂર નથી। પરીક્ષા તો 100% 10 તારીખે લેવાની જ છે। ઓકે, તો પરીક્ષા લેવા છે, કદાચ 5 તારીખે ના આવે તો 7 તારીખ 8 તારીખ સુધી બી મિત્રો આવી શકે। એટલે આમાં જે છે હાઈકોર્ટનું કામ અલગ છે મિત્રો, બરાબર। બીજી ભરતીઓમાં જનરલી તે 10 દિવસ પહેલાં કોલ લેટર આવી જતા હોય છે, પણ હાઈકોર્ટની ભરતી જે હોય છે એની અંદર પરીક્ષાના જે 2-3 દિવસ બાકી હોય ત્યારે કોલ લેટર આવતા હોય છે। એટલે હવે 2-3 દિવસમાં કોલ લેટર આવી જશે। પરીક્ષા 100% 10 તારીખે છે મિત્રો। ઓકે, ચાલો તો મિત્રો, કોઈ પણ પ્રકારનું ડાઉટ હોય તો તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો, કે હાઈકોર્ટ ડ્રાઈવર મામલે કોઈ બી પ્રકારના ડાઉટ હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે જે છે ફોન કરી શકો છો અને પીડીએફ અથવા તો ટેસ્ટ જે પરચેસ કરવું હોય તે કરી શકો છો। આટલું કરી નાખો મિત્રો, મેં કીધું એક ટેસ્ટ સિરીઝ અને આ 5000 પ્રશ્નો, પરીક્ષામાં કંઈ વાંધો તમને નહીં આવે। ઓકે ને, 40+ માર્ક્સ તમારા આરામથી કવર થઈ જશે। ફરીથી મળીને નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।